ચોમાસા દરમિયાન મૂંગા જીવો માટે સુદામા નગરીમાં સમય ગ્રુપ દ્વારા સેવાની સરવાણી વહાવાઈ હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારમાં ગૌ માતાને પૌષ્ટિક આહાર રૂપે ખોળ અને શ્વાનને બિસ્કિટ ખવડાવવામાં આવતા હતા. શહેરીજનોએ પણ યુવાનોની સેવાને બિરદાવી હતી. પોરબંદરમાં જુદા જુદા પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે અગ્રેસર સંસ્થા સમય ગ્રુપ દ્વારા હાલમાં ચોમાસા દરમિયાન પશુઓના જઠરાગ્નિ ઠારવાનો સેવા યજ્ઞ રાત્રે યોજવામાં આવ્યું હતું. ગ્રુપ દ્વારા ગૌમાતા અને શ્વાન માટે સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારમાં ગૌમાતાને પૌષ્ટિક આહાર રૂપે ખોળ અને શ્વાન માટે બિસ્કિટ ખવડાવવામાં આવ્યા હતા. પોરબંદરમાં સમય ગ્રુપની સેવા સરાહનીય છે. મનોદિવ્યાંગો, પશુ પક્ષીઓ અને જરૂરિયાતમંદ પરિવાર માટે સેવા પ્રવૃત્તિઓ ઉપરાંત મૂંગાજીવો માટે પણ પ્રવૃત્તિઓ યોજાય છે, જેમાં કીડિયારું પૂરવાની અને ગૌમાતાની સેવા, સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવા માટે પણ સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છે. ગૌમાતા માટે અને શ્વાન માટે સેવા યજ્ઞ યોજાયો હતો, જેમાં સમય ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ગૌમાતા અને શ્વાનને પૌષ્ટિક આહાર ખવડાવવામાં આવ્યો હતો. માર્કેટ યાર્ડ પાસે, સ્ટેટ લાઇબ્રેરી પાસે, બંદર રોડ ઉપર, ભાવસીજી હોસ્પિટલની આજુબાજુમાં, ફુવારા, નરસન ટેકરી, સાંઈબાબા મંદિરની આસપાસના વિસ્તારમાં, માણેક ચોક, પ્લાઝાવાળી ગલી, ડ્રીમલેન્ડ ટોકીઝની પાસે, એવરગ્રીન પાસે, એસટી બસ સ્ટેન્ડ પાસે, આશાપુરા ચોકડી પાસે, જડેશ્વર મંદિર, જલારામ કોલોની, રોકડિયા હનુમાન મંદિરની આજુબાજુ વિસ્તારમાં ગૌમાતાઓ અને શ્વાન પૌષ્ટિક આહાર ખવડાવવામાં આવ્યો હતો. સમય ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે સતત આવા અનેક સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. રાત્રે 12 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધીની આ અમૂલ્ય સેવાને જોઈ ઈશ્વર પણ ચોક્કસ રાજી થતા હશે અને આ તમામ મિત્રો પણ આશીર્વાદ વરસાવતા હશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.